કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું બતાપ સરફરાજ. આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 3 અને તેમાં વિભાગ સી. તો તમે સૌ જાણો છો કે વિભાગ સી ની અંદર 3 માર્કના પ્રશ્નો હોય છે. તો 38માં પ્રશ્નથી શરૂઆત કરીએ. 38માં પ્રશ્નની રકમ કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બે સમીકરણ આપેલા છે. હવે આમાં આપણે એનો ઉકેલ મેળવવો છે એનો મતલબ એમ થશે કે x ની કિંમત અને y ની કિંમત શોધવાની છે. તો એના માટે પ્રકરણ 3 માં આવી ગયું કે 3 રીત ટોટલ છે. એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત અને ત્રીજી છે લોપની રીત. તો આમાંથી સૌથી સરળ પડશે એ છે લોપની રીત. હવે વિદ્યાર્થી મિત્રો હું થોડીક જે છે શરૂઆતની માહિતી આપી દઉં કે લોપની રીત એટલે શું, કે હજુ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને લોપની રીત સમજાતી નથી. તો એના માટે છે થોડાક એક્ઝામ્પલ છે હું લખી અને સમજાવું છું. લોપની રીતનો મતલબ એમ થાય કાં તો x નો સહગુણક સરખો કરવો કાં તો y નો સહગુણક સરખો કરવો. તો હવે જો આમાં એક 2x છે અને આમાં 4x છે. તો આપણે આ બેયને સરખા કરવા છે. એટલે જો અહીંયા 2 છે તો આને હું 2 વડે ગુણાકાર કરીશ એટલે આ 2 થઈ જશે. 2 દુ 4. જો થઈ ગયા સરખા. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? આમ આ રીતના x નો સહગુણક એવી રીતના કોઈ y વાળું પદ આપેલું છે. અહીંયા છે 3y, અહીંયા છે 6y. હવે આ બે પદને સરખા કરવા છે તો તમે સમજી ગયા છો કે 3y ને 2 વડે ગુણાકાર કરવું પડશે. એટલે જો કેટલા થઈ ગયા 6y. આમ બે પદ છે સમાન થઈ ગયા. સમજાઈ ગયું? આ તો જસ્ટ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું, બરોબર? પછી તો હું સમીકરણમાં સમજાવવાનો જ છું. હવે અમુક વખત જો બે પદ આ રીતના આપેલા હોય કે ભાઈ અહીંયા 5x છે અને બીજું પદ છે અહીંયા 7x છે. તો હવે આ બેને કઈ રીતના સમાન કરવા? તો આ 7 છે તો આને આપણે 7 વડે ગુણાકાર કરશું. અહીંયા 5 છે તો બીજા પદને 5 વડે ગુણાકાર કરશું. સમજાઈ ગયું? તો આ બેયનો જવાબ શું આવશે? તો કે 35x. આનો તો જવાબ શું આવશે? 7 × 5 = 35x. સમજાઈ ગયું? એટલે લોપની રીતની અંદર કાં તો x નો સહગુણક સરખો બનાવો કાં તો y નો સહગુણક સરખો બનાવો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જો લોપની રીત છે એ તમારે આ રીતના રહેશે. હવે દાખલાની શરૂઆત કરીએ તો તમને રકમ આપેલી છે કે 0.2x + 0.3y = 1.3. બીજું છે 0.4x + 0.5y = 2.3. એટલે કે આ જે સમીકરણ આપેલું છે એ પોઈન્ટમાં આપેલું છે. સમજાઈ ગયું? તો હવે પોઈન્ટને દૂર કઈ રીતના કરવા પેલા એની વાત કરીએ. એકદમ સરળ જ છે પણ તો બી હું તમને પેલા સમજાવી દઉં, માહિતી આપી દઉં, કેમ કે આપણે શૂન્યથી શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વિડીયો બધા પ્રકારના વિદ્યાર્થી જોવે છે, એટલે કે જેને આવડે છે ઈ અને જેને નથી આવડતું ઈ પણ. એટલે હું તમને અત્યારે બેઝિક છે એટલે કે શૂન્યથી શરૂઆત જે છે કરાવડાવું છું. સમજાઈ ગયું? એટલે કે હવે પોઈન્ટને દૂર કરવું છે. જો આ કેટલા છે? 1.2 છે. તો પોઈન્ટને દૂર કરવા માટે હું ગુણાકારમાં લખીશ 10. તો જો પોઈન્ટ દૂર થઈ ગયો અને અહીંયા આવી ગયું 12. સમજાઈ ગયું? હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ આ પોઈન્ટને દૂર કરવા માટે કેમ 10 વખતે ગુણાકારમાં કરવો પડે? કેમ કે જો પોઈન્ટ પછી એક જ અંક આપેલો છે. પોઈન્ટ પછી એક અંક આપેલો હોય તો તમારે ગુણાકારમાં 10 કરવાના. જો આ રીતના આપેલું છે કે 1.22 તો પાછા તમારે ગુણાકારમાં જશે 100. કેમ કે પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો જો આમાં પોઈન્ટ છે એ નીકળી જશે એટલે જવાબ આવશે 122. હવે કદાચ આ રીતના છે 1.222. તો હવે તમે સમજી ગયા છો કે પોઈન્ટ પછી છે એ 3 અંક આપેલા છે એટલે ગુણાકારમાં આવશે 1000. એટલે અહીંયા આવશે 1222. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે કે પોઈન્ટ પછી એક અંક દૂર કરવો હોય તો ગુણાકારમાં 10, પોઈન્ટ પછી 2 અંક દૂર કરવા છે તો ગુણાકારમાં 100 અને પોઈન્ટ પછી 3 અંક દૂર કરવા છે તો ગુણાકારમાં 1000. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો એટલે હવે પેલું ઉદાહરણ છે આ રીતના હું તમને લખું કે ભાઈ 0.2 છે તો જો આમાં તે પોઈન્ટ પછી એક જ અંક છે તો ગુણાકારમાં લખીશ 10. તો જો આ શું થઈ જશે? 2. હવે મને એવું લાગે છે કે હવે તમને સમજાઈ ગયું હશે, બરોબર? એટલે હવે દાખલો શરૂ કરીએ. હવે દાખલાની અંદર બધામાં પોઈન્ટ છે, બરોબર? જો હું તમને વ્યવસ્થિત રીતે બધા જ સ્ટેપ લખીને આ દાખલાને બતાડીશ એટલે જેથી કરીને તમને વ્યવસ્થિત છે એ સમજાઈ જશે. હવે આ સમીકરણ 1 છે આપણું, આ સમીકરણ 1, બરોબર? અને આ સમીકરણ છે એ 2 સમીકરણ. તો સૌથી પહેલા સમીકરણ 1 અને સમીકરણ 2 ને 10 વડે ગુણાકાર કરતા, જેમ કે સૌથી પહેલા સમીકરણ 1 ને અને સમીકરણ 2 ને 10 વડે ગુણાકાર કરતા અથવા 10 વડે ગુણતા, બરોબર? તો તમે જોઈ શકો છો કે બધામાં 10 શું કામ લખ્યા? કેમ કે પોઈન્ટ પછી એક જ અંક છે. આમાં તે પોઈન્ટ પછી એક જ અંક છે, પોઈન્ટ પછી એક જ અંક છે. તો બધામાંથી પોઈન્ટ છે એ દૂર થઈ જશે અને ફાઇનલી આપણને આ સમીકરણ મળશે તો કે 2x + 3y = 13. આ સમીકરણ 1. બીજું 4x + 5y = 23. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે સરળ સમીકરણમાં ફેરવાઈ ગયા આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. સમજાઈ ગયું? તો સમીકરણ 1 અને 2 છે એ આપણને મળી ગયા છે. સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 મળ્યું છે 2x + 3y = 13. સમજાઈ ગયું? બીજું સમીકરણ આપણને મળ્યું છે 4x + 5y = 23. તો હવે મેં તમને કીધું એમ કે આની અંદર લોપની રીતનો ઉપયોગ કરવાનો છે.
એટલે મેં કીધું એમ કાં તો x ના સહગુણક સરખા બનાવો કાં તો y ના સહગુણક સરખા બનાવો. તો જો અહીંયા x નો સહગુણક સરખો બનાવો ને આપણને સરળ બનશે કેમ કે અહીંયા છે 4x અને અહીંયા છે 2x. એટલે મેં તમને હમણાં એક ઉદાહરણ સમજાવ્યું હતું. તો હવે આપણે સમીકરણ જો આ સમીકરણ આખું જે છે ને એને 2 વડે ગુણાકાર કરવાનું છે. સમજાઈ ગયું? એટલે હું સૂચના લખું કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે ગુણતા એટલે હવે આખું સમીકરણ છે ને 2 વડે ગુણાકાર થઈ જશે. એટલે અહીંયા થઈ જશે 2 દુ 4x વત્તા 2 તેરી 6y બરાબર 13. સોરી અહીંયા 13 નહીં આવે, અહીંયા આવશે 13 દુ 26 કેમ કે આખા સમીકરણને 2 વડે ગુણાકાર કર્યો છે. એટલે 2 દુ 4 2 તેરી 6 13 દુ 26. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? હવે શું સાહેબ તમે કીધું કે ભાઈ x નો સહગુણક તો સરખા બનાવી દીધા, પણ હવે આગળ શું કરવાનું? હવે x નો સહગુણક આપણે એટલા માટે સરખા બનાવ્યા છે કેમ કે ફરી એક વખત યાદ અપાવું કે આમાં કીધું છે ઉકેલ મેળવો, એટલે x ની કિંમત ગોતવાની છે અને y ની કિંમત. હવે x ને સરખા બનાવ્યા છે તો એને આપણે રિમૂવ કરવા પડશે, એટલે કે એની બાદબાકી 0 થવી જોઈએ, એટલે y ની કિંમત આપણને મળી જશે. તો હવે આગળની સૂચના છે મેં બાકી રાખી છે, એટલે આને આપણે આ રીતના લખશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને સમીકરણ 2 માંથી બાદ કરતા અને સમીકરણ 2 માંથી બાદ કરતા. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 2 એટલે કે જો અહીંયા છે 4x 5y બરાબર 23. એટલે એ સમીકરણ લખું છું કે ભાઈ 4x 5y બરાબર 23. હવે આ સમીકરણને છે ને હું આ બાજુ લખું, અહીંયા જગ્યા નથી એટલા માટે. તો હવે વાત કરીએ કે બાદબાકી છે આની કઈ રીતના કરવાની છે તમારે. સમજાઈ ગયું? તો જો અહીંયા આખામાં જે છે ને માઇનસ વડે ગુણાકાર કરી નાખો. આ પ્લસ નું થઈ જશે માઇનસ, આ પ્લસ નું થઈ જશે માઇનસ, આ પણ પ્લસ નું થઈ જશે માઇનસ. એટલે કે માઇનસ વડે તમે ગુણાકાર કરશો તો માઇનસ નું પ્લસ થઈ જશે, પ્લસ નું માઇનસ થઈ જશે. ઇટ મીન્સ નિશાની બધાની ચેન્જ થઈ જશે. બરોબર? એટલે જો હવે અહીંયા 4x - 4x એટલે કેટલા થઈ ગયા? 0. 6y માંથી 5y બાદ કરશું એટલે ખાલી વધશે y, અને 26 માંથી 23 બાદ કરશું એટલે વધશે 3. એટલે આ રીતના આપણને y ની કિંમત છે મળી જાય છે. y બરાબર મળે છે 3. તો વિદ્યાર્થી મિત્રો આ y ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકતા આપણને x ની કિંમત છે એ મળી જશે. એટલે સૂચના લખીએ કે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ એટલે કેટલું છે તો કે 2x + 3y બરાબર 13. એટલે સમીકરણ 1 ની અંદર y ની કિંમત મૂકશું ને એટલે આપણને x ની કિંમત છે મળી જશે. બરોબર? તો જો કિંમત મૂકીએ કે 2x + 3. હવે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે બરાબર 13. સમજાઈ ગયું? એટલે 2x છે એમને એમ રહેશે, 3 તેરી 9 બરાબર 13. હવે આ 9 છે આ બાજુ એટલે માઈનસ થઈ જશે, એટલે આમ 2x બરાબર 13 માંથી 9 બાદ કરો એટલે કેટલા વધશે? 4 વધશે. x ની કિંમત આપણે મેળવવાની છે એટલે x ને સૂત્રનો કત્તા બનાવશું. એટલે x બરાબર થઈ જશે 4/2. આમ 2 દુ 4. એટલે x બરાબર આપણને કિંમત મળશે 2. અહીંયા 3 માર્કનો દાખલો થાય છે પૂરો. એટલે કે y ની કિંમત છે એ 3 મળી અને x ની કિંમત છે એ 2 મળી. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે કે આ થઈ લોપની રીત. હવે તમને કદાચ આદેશની રીત આવડે છે, બરોબર, તો તમે આદેશની રીતનો ઉપયોગ કરી શકો છો. શું કામ? કેમ કે આ પ્રશ્નની અંદર આપણને કોઈ ચોખવટ નથી કરી કે તમારે આ રીતનો જ ઉપયોગ કરવો. એટલે તમને જે રીત આવડે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી 39મો પ્રશ્ન, રકમ કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ જેટલો મોટો હોય તો તે પૂરક કોણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન તો એ થાય કે સાહેબ આ પૂરક કોણ એટલે શું? તો પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તે બે ખૂણાને પૂરક કોણ કહેવાય છે. એટલે હવે પહેલા તો હું તમને આખી વાત કરી દઉં કે આમાંય તે x ની કિંમત અને y ની કિંમત જ ગોતવાની છે. એટલે x ની કિંમત ધારી લો કે મોટો ખૂણો, મોટા ખૂણાને આપણે x ની કિંમત ધારી લેશું, બરોબર, અને નાના ખૂણાને છે એ y ની કિંમત ધારી લેશું. આ છે નાનો ખૂણો. સમજાઈ ગયું? તો મોટો ખૂણો અને નાનો ખૂણો ઈ તો ક્લિયર થઈ ગયું. એટલે પહેલા ઈ આપણે લખી નાખીએ કે ધારો કે મોટા ખૂણાનું માપ x છે અને નાના ખૂણાનું માપ y છે. બરોબર? x અને y છે ધારી લીધા. એટલે જો x ખૂણો મોટો છે એટલે આ રીતના થશે x greater than y. x ની કિંમત મોટી છે. સમજાઈ ગયું? તો હવે આમાં છે ને આપણે બે સમીકરણ બનાવશું. રકમ વાંચીને બે સમીકરણ બનાવવાના અને એ સમીકરણને પાછા સોલ્વ કરવાના. તો એ સમીકરણને સોલ્વ કરવાની મેં કીધું એમ 3 રીત છે: આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત છે. સરળ તમને લોપની રીત જ પડશે. તો પહેલા કીધું છે પૂરક કોણ. તો પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય તેને પૂરક કોણ કહેવાય છે. તો પહેલું સમીકરણ તો આપણને મળી જ ગયું, x + y બરાબર 180.
સમજાઈ ગયું? અહીંયા આપણને પેલું સમીકરણ છે એ મળી જાય છે. આ છે સમીકરણ 1. ત્યારબાદ બીજું સમીકરણ તમને એમાં એમ બનશે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી 18 અંશ જેટલો મોટો છે, બરોબર? એટલે મોટો ખૂણો એટલે કયો છે? x. પેલા એ છે ને સૂચના અહીંયા લખી નાખું કે મોટો ખૂણો નાના ખૂણો કરતા નાના ખૂણો કરતા 18 અંશ મોટો છે અથવા તો વધારે છે. સમજાઈ ગયું? એ રકમમાં આપણને કીધું છે. એટલે મોટો ખૂણો એટલે કયો? x. એ નાના ખૂણો એટલે કયો? y. વત્તા કેટલો વધારે છે? તો કે 18 અંશ જેટલો વધારે છે. વધારે છે એટલે પ્લસ આવ્યું છે. જો ઓછો હોય તો તમારે આમાં આવશે બાદબાકી એટલે કે માઇનસની નિશાની આવશે. હવે આને તમે વ્યવસ્થિત રીતે સમીકરણ બનાવી શકો. y આ બાજુ આવે તો માઇનસ થઈ જશે એટલે x - y બરાબર 18. અહીંયા આપણને સમીકરણ 2 છે એ મળી જાય છે. સમજાઈ ગયું? સમીકરણ 2. પહેલા દાખલામાં તમને સમીકરણ છે આપેલા હતા એટલે ડાયરેક્ટ આપણે દાખલો શરૂ કરી દીધો. પણ આ રીતના વિધાન વાક્યની અંદર પહેલા તમારે સમીકરણ બનાવવાના. 2 સમીકરણ બનશે અને પછી એનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ કાં તો x નો સહગુણક સરખો બનાવો કાં તો y નો સહગુણક સરખો બનાવો. પણ વિદ્યાર્થી મિત્રો આમાં જો બંનેના સહગુણક છે એ સરખા છે. અહીંયા x છે તો અહીંયા બી x છે, અહીંયા y છે તો અહીંયા બી y છે, બરોબર? તો એક કામ કરીએ, અહીંયા પ્લસ y છે અને આમાં માઇનસ y છે એટલે જો આમેથી કેન્સલ થઈ જશે. તો હવે આપણે આમાં સૂચનામાં શું લખશું ખબર? કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા બાદ કરતા એવું નહીં લખીએ કેમ કે આ તો ઓલરેડી આની અંદર બાદબાકી છે જ તે. એટલે લખશું સૂચના કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા બે સમીકરણ છે આમના મૂકી દો એટલે x + y બરાબર 180. બીજું સમીકરણ છે x - y બરાબર 18. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે મેં તમને કીધું એમ કે સરવાળો કરવાનો છે એટલે નિશાની ચેન્જ કરવાની જરૂર નથી. જો બાદ કરતા હોય ને તો માઇનસ નું પ્લસ થશે, પ્લસ નું માઇનસ થશે, પણ જ્યારે આપણે સરવાળો કરશું બંને સમીકરણનું એટલે નિશાની એમને જ રહેશે. જો y માંથી y કેન્સલ થઈ ગયા 0, x + x એટલે e થઈ ગયા 2x, y માંથી y જાય તો 0 અને 180 ને 18 થઈ જશે 188, નહીં પણ 198, બરોબર? હવે 2x બરાબર વધે કેટલા છોકરાઓ? તો કે 2x બરાબર 198. હવે આમાંથી આપણે x ને સૂત્રનો કરતા બનાવશું એટલે x બરાબર થઈ જશે 198/2. હવે 198 ના અડધા કેટલા થઈ જાય? તો કે 99. આમ આપણને x ખૂણો છે એ મળી ગયો. x બરાબર કેટલા મળ્યા? 99 અંશ. એટલે કે મોટો ખૂણો છે આપણને મળી ગયો છે. હવે નાનો ખૂણો છે એ શોધવાનો છે. તો હમણાં જેમ આવ્યું એમ કે x ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકી શકો અથવા સમીકરણ 2 માં મૂકી શકો. સમજાઈ ગયું? તો એક કિંમત તો એ જવાબ આવી જશે. પણ આમાં તમે થોડુંક લોજિક લગાડશો એટલે આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ભાઈ બે ખૂણાનો સરવાળો છે 180 ડિગ્રી છે. જો એક ખૂણો 99 ડિગ્રીનો હોય તો બીજો કેટલો હશે? તો કે 81. સમજાઈ ગયું? છતાં આ કિંમત છે એવું આપણે લખવાનું કે આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા આ કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો સમીકરણ 1 માં આપણે જે કિંમત મૂકશું એટલે જો અહીંયા છે x, પણ x એટલે કેટલા મૂકવાના છે? 99 વત્તા y બરાબર 180. y ને સૂત્રનો કરતા બનાવશું એટલે 99 આ બાજુ આવે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે 180 માઇનસ 99 એટલે y બરાબર, હવે જો 180 માંથી 99 તમે બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 81. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આમ મોટો ખૂણો કેટલો મળ્યો છે? તો કે 99. નાનો ખૂણો કેટલો મળ્યો છે? તો કે 81. આ રીતના આપણે આ દાખલો છે થાય છે પૂરો, બરોબર? 3 માર્કનો દાખલો છે, એકદમ સરળ છે. જો તમે વ્યવસ્થિત સમજી ગયા છો તો પરીક્ષાની અંદર તમે આ રીતના દાખલો લખજો. ત્યારબાદ 40મો પ્રશ્ન. 40મો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનો છે કે સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે અને શ્રેણીની અંદર તમને સરવાળો આપ્યો છે પણ પૂછ્યું છે કેટલા પદનો સરવાળો 78 થાય. એટલે કેટલા પદ એટલે આ સમાંતર શ્રેણીની અંદર આપણે શોધવાનું છે n. એટલે n ની કિંમત છે એ શોધવાની છે. એટલે n બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જે વસ્તુ આપેલી છે એની યાદી બનાવો. જેમ કે પ્રથમ પદ a બરાબર આપ્યું છે 24, સામાન્ય તફાવત એ આપણને મળી જશે ડિફરન્સ 21 માંથી 24 બાદ કરો એટલે જવાબ આવશે -3. અને sn n પદનો સરવાળો આપ્યો છે તો કે 78. સમજાઈ ગયું? એટલે 1, 2 ને 3 ત્રણ કિંમત આપી છે. n ની કિંમત છે શોધવાની છે. તો સૂત્ર કયા સૂત્રનો ઉપયોગ થશે? તો તમારે યાદ રાખવાનું કે જે આપણને કિંમત આપેલી છે એ જ સૂત્ર તમારે પહેલા મૂકવાનું એટલે કે sn નું સૂત્ર. તેથી sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 into d. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકી એટલે sn છે એ આપણને આપ્યું છે 78.
એટલે 78 બરાબર n તો ગોતવાનો છે એટલે એમને રહેવા દઈશું એટલે n ના છેદમાં 2 કૌંસમાં 2a એટલે છે 24 એટલે 24 નું થઈ જશે 48 વત્તા ફરી પાછો n આવ્યો એટલે n તો ગોતવાનો છે એટલે એમને ઇન્ટુ d એટલે ડિફરન્સ કેટલો છે તો કે -3 નો ડિફરન્સ છે સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો તો હવે સૂત્રમાં છે કિંમત મૂકી દીધી હવે તમે આ બે ને દૂર કરવો હોય તો એને અહીંયા છે ગુણાકાર કરવો પડે એટલે 78 ગુણાકારમાં 2 કરશો ને એટલે જવાબ આવશે 156 બરાબર n છે એમને કૌંસની અંદર સાદરૂપ એટલે 48 છે એમને રહેશે પછી -3 n આરે ગુણાકાર થશે એટલે માઈનસ થઈ જશે 3n માઈનસ માઈનસ પ્લસ 3 × 3 બરોબર આગળ સાદરૂપ આપીએ એટલે કે 156 બરાબર n કૌંસમાં 48 વત્તા 3 કરશો એટલે જવાબ આવશે 51 ઓછા 3n સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે n ને કૌંસની અંદર આપણે ગુણાકાર કરશું એટલે મળશે તો કે 156 બરાબર 51n ઓછા n અને n થઈ જશે 3n² બરોબર હવે અહીંયા છે ને અવયવ વાળું સ્વરૂપ બને છે એટલે -3n આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે 3n નો વર્ગ 51n આ બાજુ આવે તો માઈનસ થઈ જશે 51n 156 તો હતા જ ત્યાં એટલે તો પ્લસ 156 બરાબર 0 એટલે અહીંયા અવયવ વાળું સ્વરૂપ બન્યું છે સમજાઈ ગયું એટલે હવે આ સમીકરણના આ બહુપદીના છે અવયવ પાડશું અને n ની કિંમત આપણને મળશે સમજાઈ ગયું પણ અહીંયા જો થોડુંક અવયવ છે ને અઘરું પડે છે એટલે હું તમને કહું ને બધા પદને છે ને 3 વડે ભાગાકાર કરતા જો બધાના પદમાં છે ને 3 કરી નાખું આના છેદમાં 3 આના છેદમાં 3 એટલે સમીકરણ છે ને નાનું થઈ જશે આના છેદમાં બી 3 સૂચના લખી નાખવાની કે દરેક પદને 3 વડે ભાગતા તો જો 3 કેન્સલ થઈ જશે તેથી આયા વધશે n² ઓછા 17 તેરી 51 એટલે આયા થશે 17n વત્તા 156 ના તમે 3 ભાગ કરશો એટલે આવશે 52 હવે પેલા કરતા સમીકરણ છે જો નાનું થઈ ગયું તો હવે આ સમીકરણના અવયવ પાડવાના છે પેલાનો છેલ્લાનો ગુણાકાર કરો એટલે 52 × 52 કયા ઘડિયામાં આવે તો કે 13 × 52 અને 13 અને 4 કેટલા થઈ જશે 17 જો અવયવ પડી ગયા એટલે 13 અને 4 તેથી n² ઓછા 13n ઓછા 4n વત્તા 52 બબ્બેના ભાગ પાડી દઈએ એક છે આ બીજો ભાગ આ હવે આ બંનેમાંથી સામાન્ય નીકળશે n એટલે કૌંસમાં આવશે n ઓછા 13 ઓછા હવે આ બે માંથી સામાન્ય શું નીકળશે 4 એટલે કૌંસમાં આવશે n ઓછા 13 શું કામ કેમ કે 13 ચોક 52 બે પદ સરખાવી ગયા એટલે જે પદ સરખાવ્યા છે એક વખત લખી નાખો n ઓછા 13 પછી બીજા કૌંસમાં અહીંયા કૌંસની બહારના પદ લખો એટલે n ઓછા 4 સમજાઈ ગયું એટલે n બરાબર 13 મળશે અથવા n બરાબર 4 અથવા n બરાબર 4 તો અહીંયા આપણને n ની બે કિંમત મળે છે એક મળે છે n બરાબર 13 અને બીજી કિંમત મળે છે n બરાબર 4 હવે આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે કાં તો આના 4 પદનો સરવાળો 78 થશે અને કાં તો આના 13 પદનો કાં તો નહીં સોરી થશે જ તે બરોબર જો આના 13 પદનો સરવાળો હોય તે 78 જ થશે અને 4 પદનો સરવાળો બી 78 થશે એટલે અહીંયા તમે ઈ તો સમજી શકો છો કે 4 પદનો સરવાળો તો 78 થઈ જ જશે જો પેલું પદ કેટલું છે 24 બીજું પદ કેટલું છે તો કે 21 ત્રીજું પદ 18 એટલે આ સમાંતર શ્રેણી ઉત્તરતા ક્રમમાં છે સમજાઈ ગયું ઉત્તરતા ક્રમમાં છે કે નહીં એટલા માટે હવે 18 પછી કઈ સંખ્યા આવશે 15 3 નો તફાવત છે એટલે 4 પદ થઈ ગયા હવે સરવાળો કરું 4 ને 1 5 5 ને 8 13 અને 13 અને 5 થઈ જશે 18 વધી 1 2 ને 3 4 5 6 અને 7 થઈ ગયો 4 પદનો સરવાળો 78 હવે આ રીતના એટલે આ તો હું તમને ખાલી તમારી સમજણ માટે કહું છું હવે 13 પદનો સરવાળો બી 78 થશે શું કામ કેમ કે અહીંયા આપણે જે કિંમત હવે આગળ વધશે એની માઈનસમાં આવતી જશે માઈનસમાં થાય એટલે શું થશે સરવાળો છે ઘટી જશે એટલે લાસ્ટમાં આ જે 13 પદનો સરવાળો છે એ બી 78 આવશે તો અહીંયા 3 માર્કનો દાખલો થાય છે પૂરો ત્યાર પછી 41મો દાખલો છે યામ ભૂમિતિનો છે અને એની રકમ કે બિંદુ xy એ બિંદુઓ 3 અને 6 અને -3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો બરોબર તો જો આ રીતના પ્રશ્નની રકમ છે તો સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નની રકમ છે એ સમજીએ કે એ શું કહેવા માંગે છે પછી દાખલો છે એ ગણશું તો જો અહીંયા એક આપેલું છે કે કોઈ એક બિંદુ હવે બિંદુ ધારી લો કે આ p બિંદુ છે બરોબર આને આપણે p બિંદુ ધારી લઈએ આ બિંદુને a અને આને b બરોબર તો હવે બિંદુ p એ બિંદુઓ a અને b થી સમાન અંતરે હોય તો xy શોધો એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આમ કીધું છે કે ભાઈ p બિંદુ છે એનાથી સમાન અંતરે એક a બિંદુ આવેલું છે અને સમાન અંતરે b બિંદુ આવેલું છે એટલે થાય કેવું ખબર pa બરાબર pb સમજાઈ ગયું તમને બધાને કે pa બરાબર pb આ બે વચ્ચેનું અંતર છે એ સરખું છે તો હવે આ સૂત્રની મદદથી છે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા ધારો કે p ના યામ છે x અને y a ના યામ છે a બિંદુના યામ છે 3 અને 6 ત્યારબાદ b બિંદુના યામ છે b બિંદુના યામ -3
અને 4. તો હવે મેં તમને કીધું એમ કે PA બરાબર PB, તેથી PA બરાબર PB. તો વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર છે એ તો તમને ખ્યાલ જ હશે કે વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, બરોબર. તો જો ઈ તે સૂત્રનો ઉપયોગ કરી અહીંયા PA વચ્ચેનું અંતર લખવાનું છે અને અહીંયા PB વચ્ચેનું અંતર લખવાનું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે સૌથી પહેલા વાત કરીએ કે એમાં આપણે મૂલ્ય છે x1 અને x2 કઈ રીતના લખવા. તો જો અત્યારે P અને A ની વાત થાય છે તો અહીં સાઈડમાં છે ને તમને સમજાય ને એ રીતના લખું છું. P ના યામ છે x અને y અને A બિંદુના યામ છે 3 અને 6. તો અહીંયા તમે કહી શકો કે આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2. તો હવે પેલા P A ની કિંમત આપણે મૂકી દઈએ. તો x1 - x2 એટલે અહીંયા આવશે x - 3 એનો વર્ગ વત્તા y1 - y2 એટલે y1 એટલે કેટલા છે y અને y2 એટલે કેટલા છે 6. તો y - 6 નો વર્ગ. સમજાઈ ગયું? ભૂલ ન થાય એટલા માટે. એટલે P A ના જે છે યામ લખાઈ ગયા. હવે PB ના યામ, બરોબર. તો અહીંયા B બિંદુ છે એ લખી નાખું છું. B બિંદુના યામ કેટલા છે? તો કે -3 અને 4. સમજાઈ ગયું? અહીંયા લખી નાખું x2 y2 એટલે હવે થશે x1 - x2 એટલે x1 એટલે x છે માઈનસ x2 એટલે -3 છે એટલે માઈનસ માઈનસ +3 થઈ જશે એટલે એનો વર્ગ વત્તા y1 - y2 y માઈનસ y2 એટલે કેટલા છે? તો કે 4. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? તો જો આ રીતના પરફેક્ટ છે PA બરાબર PB એ બંનેની છે કિંમત મૂકી દીધી છે. હવે ફક્ત છે સાદુરૂપ આપવાનું છે. તો બંને બાજુ વર્ગમૂળ છે તો બંને બાજુ વર્ગ કરતા છે વર્ગમૂળ છે નીકળી જશે, બરોબર. તો ખાલી શું વધશે? x - 3 નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ. આ બાજુ x + 3 નો વર્ગ વત્તા y - 4 નો વર્ગ. હવે ખાસ વાત ઈ કે આનું સાદુરૂપ છે કઈ રીતના આપવું. તો અહીંયા એક તમારે સૂત્ર આવે છે. આ સૂત્ર x + y નો વર્ગ અને x - y નો વર્ગ આ રીતના સૂત્ર છે. x + y નો વર્ગ નું સૂત્ર છે x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. આ સૂત્ર ખાલી તમારી સમજણ માટે તે લખું છું. પછી અહીંયા છે x - y એનો વર્ગ બરાબર એનું સૂત્ર થશે x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ જે બે સૂત્ર છે મેં તમારી સમજણ માટે તે લખ્યા છે. હવે ઈ સૂત્રનો ઉપયોગ છે આના સાદુરૂપમાં આપણે કરીએ, બરોબર. તો જો મેં તમને કીધું એમ કે વર્ગમૂળ તો છે કેન્સલ થઈ જશે આ રીતના. તો x - 3 નો વર્ગ એટલે બીજું સૂત્ર એટલે કે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ ઓછા 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે 6x છેલ્લા પદનો વર્ગ એટલે 9 વત્તા આ બાજુ y નો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે 6 12y વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 36 બરાબર. હવે આ તો ખાલી ફક્ત છે ડાબી બાજુનું તે સાદુરૂપ થયું છે. હવે જમણી બાજુનું અહીંયા પણ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે 6x વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ થઈ જશે 9 વત્તા y નું સાદુરૂપ એટલે y નો વર્ગ ઓછા જો અહીંયા માઈનસ ની નિશાની હોય ને તો પેલા માઈનસ આવશે પછી તો પ્લસ જ આવશે. 2 ગુણાકારમાં પેલું બીજું પદ એટલે 8y વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ થઈ જશે 16. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? તો આજે આખું છે આપણને સમીકરણ મળે છે. આમાં ભૂલ કરવાની નહીં માઈનસ પ્લસ માં. હવે બંને બાજુ જે સરખું હોય ને કેન્સલ થઈ જશે. એટલે જો x નો વર્ગ એ બંને સરખા છે. પછી y નો વર્ગ અને આ બાજુ રીતે y નો વર્ગ એ બે સરખા છે એટલે કેન્સલ થઈ ગયા. સમજાઈ ગયું? હવે જે વધ્યું છે એ લખું છું. એટલે જો અહીંયા શું છે તો કે -6x વત્તા 9 અને 36 નો આપણે સરવાળો કરી નાખશું. 9 અને 36 થઈ જશે 45 ઓછા 12y બરાબર. આ બાજુ શું વધે છે? 6x વત્તા 9 અને 16 25 ઓછા 8y. વિદ્યાર્થી મિત્રો અહીંયા -6x છે અને આ પ્લસ છે એટલે ઈ બે કેન્સલ ન થાય કેમ કે એક પ્લસ છે ને એક માઈનસ છે. આ તો સરખું પદ ને સરખી નિશાની હોય બંને બાજુ તો જ તે કેન્સલ થશે. જો ઈ કઈ રીતે? તો કે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. આ રીતના હોય 5 = 5 તો ઈ બે કેન્સલ થઈ જશે. શું કામ? કેમ કે આ +5 છે આ બાજુ એટલે -5 5 માંથી 5 બાદ કરો એટલે 0. સમજાઈ ગયું? હવે કદાચ માની લો કે આ -5 છે તો -5 આ બાજુ હોય તો +5 થઈ જશે તો પાછા 5 ને 5 કેટલા થઈ ગયા 10. હવે તમને સમજાઈ ગયું હશે. તો હવે આ જે આખું પદ છે એને હું આ અત્યારે ડાબી બાજુ છે એને હું લઈ જાઉં છું જમણી બાજુ એટલે જે માઈનસ છે એ પ્લસ થઈ જશે પ્લસ છે એ માઈનસ થઈ જશે, બરોબર. તો ઈ પેલા આ પદ છે હું લખું છું આ બાજુ કે 6x વત્તા 25 ઓછા 8y -6x આ બાજુ આવે તો +6x થઈ જશે, બરોબર. પછી +45 આ બાજુ આવે તો -45 થઈ જશે. -12y આ બાજુ આવે તો +12y થઈ જશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આ જે આખું પદ છે ને એ ડાબી બાજુ છે એને મેં જમણી બાજુ જે છે આવવા દીધું એટલે માઈનસ થી પ્લસ થઈ જશે, બરોબર. પ્લસ છે માઈનસ થઈ જશે. સમજાઈ ગયું? હવે સાદુરૂપ આપીએ તો જો 6x વત્તા 6x એટલે ઈ થઈ જશે 12x પછી -8y અને +12y એટલે 12y માંથી 8y બાદ કરો એટલે કેટલા વધશે
4y પછી 25 માંથી આપણે 45 બાદ કરશું એટલે જવાબ આવશે -20 બરાબર ની આ બાજુ કાંઈ છે નહીં એટલે શું છે 0 આવશે બરોબર ત્યાં તો હવે બધામાંથી વિદ્યાર્થી મિત્રો 4 છે એ સામાન્ય નીકળે છે બરોબર તો જો અહીંયા 4 છે સામાન્ય નીકળ્યું 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે તો કે 4 તેરી 12 વત્તા આમાંથી તો 4 જ સામાન્ય નીકળી ગયું છે એટલે આવશે y 4 ના ઘડિયામાં 20 ક્યારે આવશે તો કે 4 પંચા 20 બરાબર 0 તો 4 છે આ બાજુ એટલે 0 ના છેદમાં જાય એટલે શું થઈ જશે 0 થઈ જશે હવે જે વધ્યું છે એ હું લખું તો તમારે આ રીતના છે દાખલો ગણવાનો અને પછી જે વધ્યું છે એ તમારે લખવાનું કે 3x વત્તા y ઓછા 5 હવે આપણને જે કીધું હતું તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો બરોબર તો જો આ બંને જે pa બરાબર pb આપણે સાદુરૂપ આપ્યું તો છેલ્લે આપણને આ સંબંધ મળ્યો છે આ પ્રશ્નનો છે એ તમારો જવાબ અહીંયા આપણે આ દાખલો થાય છે પૂરો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આ રીતના છે તમારે પહેલા સૌથી પહેલા રકમ છે સમજવાની પછી છે દાખલો ગણવાની શરૂઆત કરવાની બરોબર ત્યાર પછી 42મો દાખલો આ પણ યામ ભૂમિતિનો તે દાખલો છે અને આમાં આપણને કીધું છે કે બિંદુઓ a ના યામ 2 ઓછા 2 b ના યામ -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો સમજાય કે વિદ્યાર્થી મિત્રો એટલે જો આ દાખલો છે આની પહેલા જે દાખલો ગણ્યો હતો તે પહેલા રકમ વ્યવસ્થિત પહેલા તમારે સમજી લેવાની પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની જ્યાં સુધી તમને રકમ ન સમજાય ત્યાં સુધી તમે દાખલો છે એ ન ગણી શકો એટલા માટે તો હવે અહીંયા શું કહેવા માંગે છે કે a અને b ને જોડતા તો સૌથી પહેલા એક રેખાખંડ દોરીએ આ રીતના કોઈ એક રેખાખંડ છે આ બાજુ આવેલું છે a બિંદુ અને અહીંયા આવેલું છે b બિંદુ સમજાઈ ગયું હવે બંનેના યામ આપી દીધેલા છે a ના યામ છે 2 અને -2 પછી b ના યામ આપેલા છે -7 અને 4 ત્રિભાગ બિંદુ ત્રિભાગ એટલે 3 ભાગ થાય પેલા થશે 3 ભાગ થશે તો 3 ભાગ મારે બનાવવા માટે આ રીતના છે હું બે બિંદુ લઉં છું બરોબર તમે કોઈ બી ધારી લ્યો માનો કે આ p બિંદુ છે આ q બિંદુ છે જો 3 ભાગ થઈ ગયા આ 1 ભાગ આ 2 ભાગ અને આ 3 ભાગ સમજાઈ ગયું તો a અને b ના યામ તો આપણને ખબર છે તો આ પ્રશ્નની અંદર p ના યામ અને q ના યામ બે શોધવાના છે સમજાઈ ગયું તો ધારો કે p ના યામ આપણને ખ્યાલ નથી તો ધારી લઈએ કે x અને y સમજાઈ ગયું q ના યામ ખબર નથી તો ધારશું x ડેશ અને y ડેશ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો પહેલા છે ને આપણે p ના યામ છે એ શોધીએ છીએ આને ઘડીક જે છે ને હું રિમૂવ કરી નાખું જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય તો p ના યામ શોધવા છે તો હવે તમારે એક સૂત્ર આવી ગયું છે વિભાજનનું સૂત્ર એમાં તમને m1 અને m2 એક માનો કે જો તમને આ રીતના આપેલું છે હોય કે નહીં કે 1:2 તો આને તમે શું કહેતા m1 અને આને m2 પણ ઈ આની અંદર આપણને આપ્યું નથી તો ઈ તમારે આ ત્રિભાગ બિંદુના યામ બને છે ને એમાંથી તમારે બનાવવાનું જો આ રીતના કે pa ab ને 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે સમજાવું છું કે મેં 1:2 નો ગુણોત્તર શું કામ લીધો અહીંયા કેમ કે જો p એટલે કે આ એક જ બિંદુ p એ ab ને 1:2 એટલે જો અહીંયા કેટલા ભાગ થયા એક ભાગ થયા બરોબર અહીંયા કેટલા ભાગ વધે છે 2 1 અને 2 એટલે હવે તમે સમજી ગયા છો 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે સમજાઈ ગયું તો જો એ કઈ રીતના ખબર ap ના છેદમાં pb ap ના છેદમાં pb એટલે આ થઈ જશે 1/2 1/2 ને આપણે આ રીતના લખી શકીએ 1:2 એટલે આમ આની ઉપરથી તમને એવી સમજાઈ ગયું છે કે m1 બરાબર 1 લેતા અને m2 બરાબર 2 લેતા સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો હવે તમારે x અને y નું એક સૂત્ર આવી ગયું છે એ સૂત્રનો ઉપયોગ કરશું જેમ કે x ના યામનું સૂત્ર શું છે તો કે m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ તમારે x ના યામનું સૂત્ર મળ્યું બરોબર હવે ત્યારબાદ y ના યામનું સૂત્ર ઈ સૂત્ર થશે m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ તમારે x યામ અને y યામ બરાબર આ સૂત્ર આવી ગયું છે બરોબર આ આખો જે કૌંસ છે x યામ છે આ આખો કૌંસ છે y યામ છે હવે ફક્ત છે આપણે કિંમત જ મૂકવાની છે આ થઈ ગયું x1 આ થઈ ગયું y1 આ બાજુ થયું x2 અહીંયા થયું y2 તો હવે કિંમત મૂકીએ m1 એટલે જો અહીંયા છે તે m1 બરાબર કેટલા છે 1 લખી નાખ્યા હવે x2 કેટલા છે -7 વત્તા m2 એટલે કેટલા છે તો કે 2 x1 એટલે તો કે 2 છેદમાં શું છે m1 + m2 એટલે 1 + 2 એટલે કેટલા થઈ જશે 3
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આ x યામનો છે એ આપણે કિંમત મૂકી દીધી. ત્યારબાદ y યામ, તો હવે y યામ છે એમાં m1 તો કેટલા છે? તો કે ઈ તો 1 જ છે. હવે y2 ઈ 4 છે વત્તા m2 એટલે ઈ છે 2, y1 એટલે -2 છેદમાં તો m1 + m2 એટલે ઈ તો કેટલા આવશે? 3 જ તે. સમજાઈ ગયું? એટલે આ રીતના છે તમારે પહેલા કિંમત મૂકી દેવાની. એટલે અહીં આપણે છે જે કિંમત મૂકી છે, હવે આપશું સાદું રૂપ. તો સાદું રૂપની અંદર 7 એકા 7 એટલે -7 વત્તા 2 દુ 4 ના છેદમાં કેટલા હતા? તો કે 3. પછી y યામ 4 એકા 4 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 ના છેદમાં કેટલા? 3. એટલે -7 માંથી તમે 4 બાદ કરો એટલે કેટલા વધશે? -3 છેદમાં 3. અને અહીંયા તો 4 માંથી 4 બાદ કરો એટલે 0 ના છેદમાં 3. આમ 3 જો -7 માંથી 4 બાદ કરો એટલે -3 છેદમાં 3. 3 માંથી 3 જાય તો કેન્સલ થઈ જશે. એટલે આમ xy બરાબર અહીંયા આવશે -1 અને 0 ના છેદમાં 3 એટલે એ તો શું થઈ જશે? 0. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આમ તમને xy ના યામ મળ્યા -1 અને 0. સમજાઈ ગયું? તો એ પછી છે ને અહીંયા તમારે કિંમત મૂકી દેવાની કે ભાઈ -1 અને 0. હવે આપણે કયા યામ ગોતવાના છે? q ના યામ શોધવાના રહ્યા. બરોબર? તો હવે q ના યામ ધારી લઈએ કે ભાઈ x ડેશ અને y ડેશ. તો એકદમ સહેલું એટલા માટે કહું છું કેમ કે q છે એ pb નું મધ્ય બિંદુ છે. q એ pb નું મધ્ય બિંદુ છે. એટલે મધ્ય બિંદુના યામના સૂત્રનો ઉપયોગ થશે. સમજાઈ ગયું? મધ્ય બિંદુના યામનું સૂત્ર એકદમ ઈઝી છે. x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. બરોબર? તો એ રીતે આપણે કિંમત મૂકી દઈએ. હવે આનો x1 છે એ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 અને x2 એટલે કેટલા થશે? -7. બરોબર? પ્લસ માઇનસ માઇનસ થઈ જાય છેદમાં 2. હવે y1 + y2, y1 કેટલો છે? અહીંયા 0 છે. y2 કેટલો છે? તો કે 4 છે છેદમાં 2. બરોબર? એટલે આમ -1 - 7 કેટલા થઈ જશે? -8 ના છેદમાં 2 અને 4 + 0 કેટલા થઈ જાય? 4. 4 ના છેદમાં 2. આમ q ના યામ કેટલા મળે? તો કે 8 ના છેદમાં 2, 8 ના અડધા 4 એટલે -4. 4 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? 2. આમ ત્રિભાગ બિંદુના યામની અંદર આપણને બે યામ કીધા હતા, p ના યામ અને q ના યામ. એટલે q ના યામ મળ્યા છે -4 અને 2. સમજાઈ ગયું? પરીક્ષાની અંદર તમારે આ રીતના છે દાખલો ગણવાનો જેથી કરીને ભૂલ થશે નહીં. બરોબર? તો સૌથી પહેલા મેં એક આકૃતિ દોરી અને ત્રિભાગ બિંદુના યામ કીધા એટલે 3 ભાગ કર્યા. 1 2 અને 3. એમાંથી પહેલા મને યામ મળી ગયા ને પછી બીજા યામ ગોતવા છે એકદમ સરળ છે કેમ કે ઈ યામ થઈ ગયું મધ્ય બિંદુના યામનું સૂત્ર. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા દાખલો થાય છે પૂરો. ત્યારબાદ 43મો દાખલો છે. ઈ દાખલો નથી, ઈ પ્રમેય એક આપેલું છે સાબિત કરવા માટેનું છે. પ્રશ્ન આ રીતનું છે કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. તો સાબિત કરો કે AB + CD = AD + BC. પ્રમેય મેં પહેલેથી જ અહીંયા લખેલો છે કેમ કે આપણો સમય છે એ બચે એટલા માટે. બરોબર? તો શરૂ કરીએ. તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બરોબર? સ્પર્શકોની લંબાઈ છે વર્તુળની બહારથી જે બિંદુએ આપણે દોરશું એટલે સ્પર્શકોની લંબાઈ તો સમાન હશે. એમાં આપણે એક 10મા ચેપ્ટરની અંદર પ્રમેય પણ આવી ગયું છે. તો એ પ્રમેયનો ઉપયોગ કરતા AP = AS આ રીતના AP = AS એટલે જો આ બે વર્તુળ લીધા અત્યારે આ બે સ્પર્શકો લીધા, એક આ સ્પર્શક અને એક આ સ્પર્શક. સમજાઈ ગયું? એટલે હું આ કટ દોરતો જાઉં એટલે તમને ખ્યાલ રહે. આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન છે. બરોબર? બીજું BP = BQ એટલે BP = BQ એટલે આ બંને સ્પર્શકો થઈ ગયા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પહેલા આ બે સ્પર્શક લીધા, પછી આ બે સ્પર્શક લીધા, પછી ત્રીજું CR = CQ, CR = CQ. હવે તમે સમજી ગયા છો કે આ સ્પર્શક જે છે કઈ રીતના લેવામાં આવે છે. અને છેલ્લું સ્પર્શક DR = DS. એટલે આ રીતના તમારે ચારે ચાર છે પેલા સમીકરણ લખવાના. સ્પર્શકોની સમાન લંબાઈ છે એટલે એને સરખાવ્યા છે એટલે આપણને આમ 4 સમીકરણ છે મળે છે. હવે શું કરવાનું? તો કે ઉપરોક્ત બધા જ પરિણામોનો સરવાળો કરી નાખવાનો. બરોબર? હવે સરવાળો કઈ રીતના? તો કે ડાબી બાજુના પદનો સરવાળો બરાબર જમણી બાજુના પદનો સરવાળો. એટલે ડાબી બાજુના પદનો બધાનો સરવાળો કરી નાખ્યો, ત્યારબાદ જમણી બાજુના પદનો સરવાળો કરી નાખ્યો. એટલે જો AP + BP + CR + DR બરાબર AS + BQ + CQ + DS. તો હવે આની પછીનું જે પદ છે ને ઈ ખાસ ધ્યાન રાખજો કેમ કે એમાં આપણે બાજુઓ સરખાવવાની છે. જો સાબિત કરો કે આમાં શું કીધું? AB + CD, AB + CD એટલે કે સામસામેની બાજુનો સરવાળો છે એ સરખો થાય છે. અહીંયા તે સામસામેની બાજુનો સરવાળો બરાબર અહીંયા સામસામેની બાજુનો સરવાળો એટલે જો AD + BC સરવાળો સરખો થાય છે. એટલે બાજુઓ સરખાવવા માટે છે હવે સરવાળો કરવો પડે. એટલે AP + BP અને કૌંસમાં દર્શાવવાનું AP + BP વત્તા CR + DR થઈ ગયું. CR + DR બરાબર AS + DS એટલે કે જો અહીંયા AS + DS અહીંયા તમારે પદ છે આપણે નજીક લઈ લીધા એટલે કે AS અને DS એને કૌંસમાં રાખી દીધા. ત્યારબાદ BQ + CQ એને કૌંસમાં રાખી દીધા. એટલે AP + BP એટલે આખી બાજુ થઈ ગઈ AB વત્તા CR + DR
CR પ્લસ DR તો આખી બાજુ કઈ થઈ ગઈ DC અથવા તો CD. એવી જ રીતે AS પ્લસ DS એટલે શું થઈ જશે AD અને BQ પ્લસ CQ એટલે શું થઈ જશે BS. તો આમ સામસામેની બાજુનો સરવાળો છે એ સમાન હોય છે. એટલે આ પ્રમેય છે એકદમ ઈઝી હતો અને તમે બે વખત લખશો એટલે 100% આ પ્રમેય છે યાદ રહી જશે. ત્યાર પછી 44મો દાખલો. 44મો દાખલો છે એ પણ મેં પહેલેથી લખેલો જ છે અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીને છે ને અઘરો લાગે છે. એ સમજી નથી શકતા એટલે એને કોઈ બી કરીને પછી દાખલો છે ને ગોખવો પડે છે. પણ અત્યારે આ વિડીયો લેક્ચરની અંદર આપણે એમ નથી કરવાનું. આ દાખલો છે એટલે જ મેં પહેલેથી લખી નાખ્યો છે જેથી કરીને હું તમને એકદમ વ્યવસ્થિત કડકડાટ છે આ દાખલો સમજાવી શકું છું. તો દાખલો શરૂ કરતા પહેલા રકમ સમજીએ કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકોને બિંદુ T માં છેદે છે. તો TP ની લંબાઈ શોધો. આ થઈ રકમ. આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તમને આપેલી હશે. તો સૌથી પહેલા છે ને આકૃતિ સમજીએ. બે સ્પર્શકો છે. પહેલા તો છે ને 5 સેન્ટીમીટર નું વર્તુળ છે. એટલે જો આ 5 સેન્ટીમીટર પછી બે સ્પર્શકો. અહીંયા વર્તુળની બહાર કોઈ એક બિંદુ છે. આ પ્રમેય છે આપણે આવી ગયેલો છે. તેમાં TP સ્પર્શક છે, ત્યારબાદ TQ સ્પર્શક છે અને વર્તુળની આ જે જીવા છે એ કેટલી છે PQ. સમજાઈ ગયું? હવે આ જીવા છે ને એ 8 સેન્ટીમીટર ની છે. એટલે પહેલા હું અહીંયા લખી નાખું 8 સેન્ટીમીટર. આ જીવા થઈ બરોબર. પછી PO ઈ થશે વર્તુળની ત્રિજ્યા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો આ આકૃતિ થઈ. હવે આપણે શું કરવાનું છે ખબર? T અને O ને છે એ જોડવાના છે. એટલે અહીંયા તમારી રકમ જે છે રકમ ઉપરથી છે તમારે આકૃતિ કઈ રીતના છે એ મેં તમને સમજાવી. હવે આપણે દાખલો એકદમ વ્યવસ્થિત રીતે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા મેં તમને કીધું એમ કે OT જોડો. OT આપણે જોયું. ધારો કે તે PQ ને R માં છેદે છે. PQ એ જીવા હતી અને તેને R બિંદુમાં છેદે છે જે તમને આકૃતિમાં દેખાય છે. તો ત્રિકોણ TPQ એ સમદ્વિબાજુ છે. ત્રિકોણ કયો? TPQ. હવે સમદ્વિબાજુ શું કામ છે? તો કે હમણાં જોયું કે ભાઈ વર્તુળની બહારના કોઈ પણ બિંદુએ બે સ્પર્શકો દોરી હતી. બંને સ્પર્શકોની લંબાઈ છે એ સમાન હોય છે. એટલે આ બંને સ્પર્શકો થયા TP અને TQ. આ બંનેની લંબાઈ સમાન છે બરોબર. તો ત્રિકોણની આ બે બાજુ સમાન છે એટલે એ ત્રિકોણને શું કહેશું? સમદ્વિબાજુ ત્રિકોણ. અને TO એ બરોબર. તો જો ત્રિકોણ TPQ છે, TPQ એ કેવું છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને TO એ ખૂણો PTQ નો દ્વિભાજક છે. ખૂણો જે આપણે TO દોરીએ છીએ એ ખૂણો કયો બન્યો? PTQ. એટલે અહીંયા જે ખૂણો બને છે ને એનો TO છે એ દ્વિભાજક છે. તેથી OT લંબ PQ થશે. OT લંબ PQ એટલે 90 ડિગ્રી. ફરી એક વખત OT લંબ PQ એટલે જો તમે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે એટલે કે બંને લંબ છે. એટલે OT એ PQ ને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે ભાગ કરે છે બરોબર. જો આ રીતના કે PR બરાબર RQ. હવે તમે સમજી ગયા છો કે મેં પેલા 4 સેન્ટીમીટર શું કામ લખ્યા હતા? કેમ કે જો આ રીઝનના કારણે કે OT એ PQ ને દુભાગે છે. તેથી PQ બરાબર થશે QR એટલે 4 સેન્ટીમીટર. હવે આખું માપ 8 સેન્ટીમીટર હતું વિદ્યાર્થી મિત્રો. તો આ કેટલું થઈ જશે? PR 4 સેન્ટીમીટર અને RQ પણ કેટલા થઈ જશે? 4 સેન્ટીમીટર. સમજાઈ ગયું? એટલે આખી જીવાનું માપ છે 8 સેન્ટીમીટર હતું. હવે દુભાગે છે એટલે આખી જીવાના જે છે અડધા કેટલા થઈ જશે? તો કે 4 સેન્ટીમીટર. હવે આગળ વધીએ. હવે ત્રિકોણ ORP માં ત્રિકોણ કયો બને છે? ORP એટલે કાટકોણ ત્રિકોણ બને છે. તો પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો આપણે શોધવાની છે OR બાજુ. એટલે એને સૂત્રનો કરતા બનાવશું. એટલે હવે તમે સમજી ગયા છો કે 25 માંથી 16 બાદ કરો તો 9 વર્ગ છે. એટલે અહીંયા આવી જશે વર્ગમૂળ. એટલે 9 નું વર્ગમૂળ નીકળશે 3. આમ વિદ્યાર્થી મિત્રો RO છે એ કેટલું મળશે આપણને? 3 સેન્ટીમીટર. સમજાઈ ગયું? એટલે પેલા ત્રિકોણની ત્રીજી બાજુ જે છે એ આપણે શોધી લીધી છે. હવે તમારે ગોતવાનું શું છે? મૂળ આપણે શું કીધું છે? જો TP ની લંબાઈ એટલે કે આ એક સ્પર્શકની લંબાઈ છે આપણે ગોતવાની છે. એટલે અહીં સુધી તમને સમજાઈ ગયું. પેલા આકૃતિનું વર્ણન અને પાયથાગોરસના પ્રમેયથી આપણે એક બાજુ શોધી લીધી. હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે હવે અહીંયા શું કહેવા માંગે છે? ખૂણો TPO એટલે કયો ખૂણો? આ ખૂણો. જો આ ખૂણો છે એ 90 ડિગ્રીનો બને છે. સમજાઈ ગયું? TPO એટલે 90 ડિગ્રી થયા. એટલે હવે એને આપણે છે ને બે ખૂણા સ્વરૂપે દર્શાવી શકીએ. કયો કયો ખૂણો થયો? TPR વત્તા RPO બરાબર 90. જો આ રીતના TPO બરાબર 90 ડિગ્રી બરાબર TPR વત્તા RPO. કેમ કે બંનેનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો એ કેટલો થશે? તો કે 90 ડિગ્રી થશે. સમજાઈ ગયું? આને આપણે સમીકરણે કહી દીધું 1 બરોબર. હવે બીજું જેમ કેમ આપણે TPO એને 90 ડિગ્રી એંગલ જે છે કીધું. હવે બીજું PRO તમે જોઈ શકો છો અહીંયા PRO આ કેટલું છે? 90 અંશનો ખૂણો બને છે. તો હવે તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો જો આ 90 અંશનો ખૂણો હોય તો આ ખૂણો પણ કેટલાનો હોય છે?
90 અંશનો જ ખૂણો હોય, એટલે આમ કુલ ટોટલ જોવા જાવ તો 180 ડિગ્રીનો એંગલ બને છે. તો હવે મેં શું કર્યું ખબર, જે ખૂણા બને છે ને ત્રણે ત્રણ ખૂણા, કયો ત્રિકોણ, તો કે ટી પી આર, એની વાત કરું તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે, એટલે મેં ત્રણેય ખૂણા લખી નાખ્યા, એક ખૂણો 90 એટલે આનો થઈ ગયો, પછી આરટીપી એટલે આ ટી ખૂણો વત્તા ટીપીઆર એટલે પી ખૂણો, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ ગયો. હવે 90 છે 90 એ બરાબરની જમણી બાજુ જાય એટલે 180 માંથી 90 બાદ કરો એટલે કેટલા વધશે 90. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2. બરોબર. તો હવે આ બંને સમીકરણને આપણે સરખાવશું તો કેન્સલ શું થાય, તો કે એક તો 90, બંને બાજુ 90 કેન્સલ થઈ ગયા, તો આ રીતના 90 કેન્સલ થઈ જશે. પછી બેમાં સરખું શું છે, પહેલા હું બોક્સ કરી નાખું જેથી કરીને તમને છે ને ખ્યાલ રહે, બધું ભેગું ન થઈ જાય એટલા માટે. આ રીતના હવે 90 કેન્સલ થયા. હવે ટીપીઆર, જો ટીપીઆર બેમાં છે, ટીપીઆર છે બેમાં છે એટલે બે કેન્સલ થઈ ગયા. વધ્યું શું વિદ્યાર્થી મિત્રો, તો કે આરપીઓ, અને આ બાજુ શું વધ્યું આરટીઓ, એટલે આરપીઓ બરાબર આરટીઓ. આ બંને ખૂણા છે એ સરખા થાય છે. બરોબર, બે ત્રિકોણના આ બંને ખૂણા છે એ સરખા થાય છે. તો હવે અને બીજો ખૂણો પીઆરટી ખૂણો પીઆરઓ, એટલે કે બંને ત્રિકોણમાં આર અને આર એ બંને 90 ડિગ્રીના ખૂણા બને છે. આમ બે જે ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો એના બંને ખૂણા સરખા છે. હવે બે ખૂણા સરખા હોય તો ખોખું શરત મુજબ બંને ત્રિકોણ, બંને કાટકોણ ત્રિકોણ છે એ સમરૂપ કહેવાય છે. એટલે કયા કયા ત્રિકોણ, તો કે આમ ખોખું શરત મુજબ ત્રિકોણ પીઆરટી અને ત્રિકોણ ઓઆરપી એ સમરૂપ ત્રિકોણ છે. હવે અહીંયા તમને કન્ફ્યુઝન ન થાય ને એટલા માટે આ બંને ત્રિકોણ છે મેં અલગથી દોર્યા છે. બરોબર, હવે આ બે ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કર્યા છે. હજી યાદ કરો પ્રશ્ન શું હતો, તો કે ટીપી ની લંબાઈ શોધવાની હતી. તો હવે છેલ્લું સ્ટેપ વ્યવસ્થિત છે તમે સમજી લેજો. અહીંયા મેં તમને વાત કરી એમ કે આમાં તમને કન્ફ્યુઝન ન થાય ને એટલે મેં બે ત્રિકોણ છે અહીંયા દોર્યા છે. કયો ત્રિકોણ પીઆરટી, પેલા આ ત્રિકોણ પીઆરટી અને બીજો ત્રિકોણ ઓઆરપી. બંને કાટકોણ ત્રિકોણ છે, બંને સમરૂપ ત્રિકોણ છે. બાજુઓ સરખાવી દઈએ, ટીપી ના છેદમાં પીઓ. હવે જો અહીંયા ટીપી બાજુ કઈ આ થઈ, એના છેદમાં કઈ બાજુ હશે આ. હું તમને આ જે કટ કરું છું ને એ તમને સમજાય ને એટલા માટે, બરોબર, બાકી એની કોઈ જરૂર નથી. એટલે ટીપી ના છેદમાં પીઓ એટલે કે આ બાજુના છેદમાં આ બાજુ, અથવા કર્ણના છેદમાં કર્ણ. જો ટીપી ના છેદમાં પીઓ બરાબર પીઆર ના છેદમાં ઓઆર, પીઆર ના છેદમાં ઓઆર. હવે ટીપી, હવે પીઓ, હવે ઈ આ આકૃતિ પીઓ, પીઓ ઈ વર્તુળની ત્રિજ્યા એટલે કેટલા છે 5 સેન્ટીમીટર. પછી પીઆર ઈ થઈ જીવાનો અડધો ભાગ એટલે કેટલો 4 સેન્ટીમીટર. પછી છે ઓઆર, એટલે ઓઆર આપણે પાયથાગોરસના પ્રમેય ઉપરથી બાજુ મેળવી 3, એટલે ઈ 3 કિંમત મૂકી દીધી. ટીપી આપણે શોધવાનું છે 5 આ બાજુ ગુણાય એટલે 5 ચોક 20. આમ સ્પર્શક ટીપી ની લંબાઈ છે એ આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો 20/30. તો અહીંયા આ દાખલો થાય છે પૂરો. એટલે બધી જ વસ્તુ છે આમાં મેં આવરી લીધી છે. તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે મેં બે ત્રિકોણ અલગથી દોર્યા છે, અને જે કાંઈ બી લખાણ છે તમારે પરીક્ષાની અંદર આ રીતના કરવાનું રહેશે. ત્યાર પછી 45મો દાખલો. 45મા દાખલાની રકમ છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. તો આ માહિતીનો બહુલક શોધો. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલા વાત કરીએ બહુલક શોધવાની રીતની અંદર તમારે પહેલા શું જવાનું કે આવૃત્તિની અંદર મોટા મોટી આવૃત્તિ કઈ છે પહેલા એ નક્કી કરીએ. તો આમાં જો આવૃત્તિની અંદર મોટા મોટી આવૃત્તિ કેટલી છે 10 છે. બરોબર, તો ત્યાં આપણે લખી નાખશું F1 બરાબર 10. સમજાઈ ગયું. હવે એની આગળની આવૃત્તિ છે એ શું હશે F0. એની પછીની આવૃત્તિ શું હશે તો કે F2. એટલે ત્રણ માહિતી આપણને કોષ્ટકથી મળી જાય. હવે જ્યાં F1 છે એની લાઈનમાં જે અહીંયા હોય એને આપણે કહીશું અધ સીમા. એટલે અધ સીમા કેટલી છે તો કે 30 સેન્ટીમીટર થઈ ગઈ. હવે જે આપણને વસ્તુ આપી છે એની યાદી બનાવીએ. મેં તમને પહેલા કીધું એમ કે F1 બરાબર કેટલા છે તો કે 10. પછી છે F0 આગળના વર્ગની આવૃત્તિ ઈ છે 9. ત્યાર પછી F2 કેટલા છે તો કે 3 છે. L અધ સીમા છે ઈ કેટલી આપણને મળી 30. હજુ એક h બરોબર, હજી એક પદ જે છે બાકી છે h વર્ગ અંતરાલ 15 20 25 30 એટલે કેટલાનો તફાવત છે તો કે 5 નો તફાવત છે. એટલે આમ h બરાબર થઈ જશે 20. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો જો બહુલક નો દાખલો શરૂ કરતા પહેલા આપણને આ 5 પદ છે ખબર હોવી જોઈએ. પછી છે બહુલક નું સૂત્ર. તેથી સૂત્ર શું છે કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. બરોબર. તો હવે અહીંયા જે કિંમત આપણે લખી છે એ કિંમત સૂત્રમાં મૂકી દઈએ. એટલે z બરાબર l કેટલો છે તો કે 30 વત્તા f1. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2f1 છે એટલે f1 ના બમણા
એટલે 10 ના બમણા કેટલા થઈ જશે 20. f0 એટલે 9, પછી f2 એટલે કેટલા છે જો 3 છે એટલે અહીંયા આપણે મૂકી દીધા ગુણાકારમાં h કેટલાનો તફાવત છે તો કે 5 નો તફાવત છે. સમજાઈ ગયું? સૂત્ર મૂક્યું, સૂત્રમાં છે કિંમત મૂકી દીધી. હવે આપણે આગળ સાદુરૂપ કરીએ તો સાદુરૂપની અંદર 30 વત્તા 10 માંથી 9 બાદ કરો એટલે 1 ગુણાકારમાં આ 5 છે ને એ અંશમાં છે એટલે એને અહીંયા લખી નાખવાનો 5 બરોબર. પછી છેદમાં 20 માંથી 9 બાદ કરો તો 11, 11 માંથી 3 બાદ કરો તો 8. સમજાય કે વિદ્યાર્થી મિત્રો? એટલે આમ 5 × 5 5 ના છેદમાં થઈ જશે 8 એટલે 30 વત્તા 5 ભાગાકારમાં 8. હવે આપણે આ બંનેનો ભાગાકાર કરશું પછી 30 સાથે સરવાળો કરી દઈશું બરોબર. તો ભાગાકાર જે છે અહીંયા હું ગણું છું. અહીંયા આવશે 8 5. તમે જોઈ શકો છો પહેલેથી ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ મૂકી દીધો અને 0 મૂકી દીધો. તેથી 8 × 5 = 40 ને 8 × 6 = 48 બરોબર. તો 50 માંથી 48 બાદ કરો તો 2 મળે. પોઈન્ટ મૂકી દીધો છે એટલે કે ફ્રીનો 0 આપણને મળશે. પછી 8 દુ 16, 20 માંથી 16 બાદ કરો એટલે 4, ફ્રીનો 0. 8 × 5 = 40 એટલે તમે જોઈ શકો 40 માંથી 40 એટલે શું થઈ ગયું 0. એટલે આમ આ બંનેનો ભાગાકાર છે આપણને કેટલો મળ્યો 0.625. તેથી 30 વત્તા 0.625. હવે બેનો સરવાળો કરશું તો z બરાબર થઈ જશે 30.625. અહીંયા 3 માર્કનો દાખલો પૂરો થાય છે અને બહુલક છે આપણને મળી ગયો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો આ દાખલો છે તમારે આ રીતના ગણવાનો રહેશે. સૌથી પહેલા તમારે મોટી આવૃત્તિ નક્કી કરવાની, એની પહેલા f0 મૂકી દેવાનો, એની પછી f2. એટલે જો આ ક્રમ જાળવી રાખવાનો 0 1 2. સમજાઈ ગયું? પછી 1 ના લાઈનમાં છે આ બાજુ અધરસીમ હોય ને l કરી નાખવાની એટલે 4 કિંમત છે આપણને મળી જશે. 5મી કિંમત h છે એ તમારે તફાવત શોધી લેવાનો બરોબર. ત્યાર પછી 46મો દાખલો પહેલેથી મેં ગણેલો જ છે. દાખલો એકદમ ઈઝી છે કે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ અને પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી છે? પછી બીજું 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? હવે જો વિદ્યાર્થી મિત્રો પાસાને કુલ કેટલી બાજુ હશે તો કે 6 બાજુ, અને 6 બાજુ પર 1 થી 6 ક્રમાંક છે લખેલા હોય છે. અને એમાં એમ કીધું છે કે એક જ વાર ફેંકવાનો છે બરોબર. તો એની ઉપર કુલ પરિણામ કેટલા આવી શકે? 1 2 3 4 5 6. તો પહેલા જો આપણને શું કીધું છે કે ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા, તો 4 કરતા મોટી સંખ્યા કઈ વધી? 2 જ વધી ને, 5 અને 6. સાનુકૂળ પરિણામની સંખ્યાના છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે 2 ના છેદમાં 6 એટલે 2 તેરી છે એટલે અહીંયા જવાબ આવી ગયો 1 ના છેદમાં 3 બરોબર. પહેલી સંભાવના પૂરી. પછી બીજું 4 કે 4 થી નાની સંખ્યા મેળવો. 4 કે 4 થી નાની એટલે 4 લેવાનો આની અંદર. 4 થી 4 થી નાની કેટલી થશે? 3 2 અને 1 એટલે એમ કુલ ટોટલ સાનુકૂળ પરિણામ કેટલા થયા? 4. 4 ના છેદમાં 6 એટલે 2 દુ 4 ને 2 તેરી 6. સમજાઈ ગયું? તો અહીંયા p of b બરાબર આપણને કેટલો મળ્યો? 2 ના છેદમાં 3. અહીંયા આપણને આ દાખલો એટલે કે 46મો દાખલો થાય છે પૂરો. અને પ્રશ્નપત્ર 3 વિભાગ C તે સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. મેં મારી રીતે તમને બધી જ ટ્રાય કરી છે અને બધા જ સ્ટેપ છે વ્યવસ્થિત સમજાવ્યા છે. તો તમે વિદ્યાર્થી મિત્રો એક વખત આખો વિભાગ જે છે એ લખી અને પાકો કરી લેજો. થેન્ક યુ.